નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ગુજરાત આજે છે 1 તારીખ અને બુધવાર, અને 1 તારીખ એટલે કે નવો મહિનો ઓક્ટોબર મહિનો, દિવાળી મહિનો। આમ દિવાળી મહિનાની આજથી શરૂઆત થઈ રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન અંબાલાલ પટેલ દ્વારા હળવા વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, દિવાળીના તહેવારમાં વરસાદના કેટલા રાઉન્ડ આવશે એમની માહિતી જણાવું એ પહેલાં આજના વરસાદની સાથે સાથે વરસાદની સિસ્ટમની લાઈવ અપડેટ જાણી લે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આજે વહેલી સવારની અપડેટ પ્રમાણે સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ દેવભૂમિ દ્વારકા ઉપર દેખાડી રહ્યા છે। અહીંયા ખાસ તમે જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકાની નજીક મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ વહેલી સવારના રોજ જોવા મળી રહ્યું છે। અને મિત્રો, આજના દિવસે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત થવાની સંભાવના છે, અને મજબૂત થવાની સંભાવના છે એ હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમને કારણે આજે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો અને પ્રમાણની અંદર વધારો થશે, અને આવતીકાલે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પવન સાથે વરસાદ છે એ જોવા મળશે। આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન છે એ ફૂંકાવાનો છે। ખાસ આપણે જણાવી દો કે 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર રહેલી છે। એમની માહિતી પણ તમને જણાવવાનું છું। એ માહિતી જણાવું એ પહેલાં તમને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દો કે મિત્રો, બંગાળની ખાડીમાં બીજી એક સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। જો કે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે આવનાર 12 કલાકની અંદર બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ જશે। એ પ્રમાણે મિત્રો 12 કલાક વીતી ગઈ છે અને આજે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો, એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે, અને એ સિસ્ટમ પણ મિત્રો ધીમે ધીમે આગળ વધશે। હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે। એમણે કહ્યું છે કે 1 તારીખના રોજ અને 2 તારીખના રોજ ઓડિશા અને આંધ્રપ્રદેશના વિસ્તારો છે એ વિસ્તારો થઈ અને આ લો પ્રેશર સિસ્ટમ છે ફરીથી આગળ વધશે। તો આ હતા મુખ્ય હવામાન સમાચાર। તો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।